સુરત શહેરના પાલનપુર જકાતનાકા વિસ્તારમાં આવેલી સરસ્વતી પાર્ક ટાઉનશીપમાં એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી। ટાઉનશીપમાં આવેલી ગ્રાઉન્ડ ફ્લોર પ્લસ 3 માળની રહેણાંક બિલ્ડિંગનો મુખ્ય દાદર અચાનક તૂટી પડ્યો હતો, જેના કારણે એપાર્ટમેન્ટમાં હાજર રહેવાસીઓ ફસાઈ ગયા હતા। જોકે ફાયર વિભાગની સમયસર અને ઝડપી કામગીરીના કારણે કોઈ જાનહાનિ થઈ ન હતી અને 19 લોકોનું સફળતાપૂર્વક રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું। ફાયર વિભાગે કોઈપણ સમય બગાડ્યા વિના રેસ્ક્યુની કામગીરી શરૂ કરી હતી। બિલ્ડિંગની ઊંચાઈ અને ફસાયેલા લોકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને ફાયર જવાનોએ લેડર એટલે કે સીડીનો ઉપયોગ કરી લોકોને બહાર કાઢવા ઓપરેશન હાથ ધર્યું હતું। આ રેસ્ક્યુ ઓપરેશનમાં નાના બાળકોથી લઈને વૃદ્ધો સહિત એપાર્ટમેન્ટમાં હાજર તમામ લોકોને એક પછી એક લેડરથી હેમખેમ નીચે ઉતારવામાં આવ્યા હતા। ફાયર વિભાગ કુલ 19 લોકોને સહી સલામત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા। સદનસીબે આ મોટી દુર્ઘટનામાં કોઈ પણ પ્રકારની જાનહાનિ થઈ નથી। બિલ્ડિંગને દાદર તૂટી પડવાની ઘટના પાછળનું ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી, પરંતુ બિલ્ડિંગની ગુણવત્તા અને મેન્ટેનન્સના અંગે સવાલો પણ ઊભા થયા છે। તંત્ર દ્વારા આ મામલે તપાસ હાથ ધરવામાં આવી શકે છે। રાંદેર ઝોન ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર SD ધોબીએ કહ્યું કે પાલનપુર જકાતનાકા પાસે આવેલી સરસ્વતી પાર્ક ટાઉનશીપમાં દાદર તૂટી જવાનો કોલ ફાયર કંટ્રોલને મળ્યો હતો। ઘટનાની ગંભીરતા જોઈને ફાયર કંટ્રોલ દ્વારા અડાજણ, મોરાભાગલ અને પાલનપુરની ટીમને કોલ આપવામાં આવ્યો હતો। માણસો ફસાયા હોય એવો મેસેજ હોય હાઇડ્રોલિક પ્લેટફોર્મ તાત્કાલિક મંગાવી લેવામાં આવ્યા હતા। જીબીના વાયર અડચણરૂપ નીચે હોવાથી હાઇડ્રોલિક પ્લેટફોર્મથી રેસ્ક્યુ શક્ય ન બનતા મેન્યુઅલી લેડર્સ લગાવીને ગ્રાઉન્ડ પ્લસ 3 માળની બિલ્ડિંગ છે એના બીજા બ્લોકમાંથી 11 માણસોને ઉતારવામાં આવ્યા હતા। બિલ્ડિંગના પાછળના ભાગથી અને આગળના ભાગેથી 8 માણસો મળીને કુલ 19 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું। બિલ્ડિંગના એના માટે અમે ઝોનમાંથી ડેપ્યુટી એન્જિનિયરને ઘટના સ્થળે બોલાવી લીધા હતા। ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર રાંદેર ઝોન અત્યારે પાલનપુર જકાતનાકા પાસે આવેલી સરસ્વતી ટાઉનશીપમાં કંઈક દાદર તૂટી જવાનો કોલ ફાયર કંટ્રોલને મળેલો। ઘટનાની ગંભીરતા પારખીને ફાયર કંટ્રોલ દ્વારા અડાજણ, મોરાભાગલ અને પાલનપુરની ટીમને કોલ આપવામાં આવેલો અને માણસો ફસાયા એવો મેસેજ હોય હાઇડ્રોલિક પ્લેટફોર્મ તાત્કાલિક મંગાવી લેવામાં આવેલી હતી અને જીબીના વાયર રૂપ નીચે હોય જેથી હાઇડ્રોલિક પ્લેટફોર્મથી રેસ્ક્યુ શક્ય ન બનતા મેન્યુઅલી લેડર્સ લગાવીને ગ્રાઉન્ડ પ્લસ 3 માળની બિલ્ડિંગ છે એના બીજા બ્લોકમાંથી 11 માણસોને ઉતારવામાં આવ્યા છે પાછળના ભાગે બિલ્ડિંગના પાછળથી, અને આગળના ભાગેથી 8 માણસો મળીને ટોટલ 19 માણસને રેસ્ક્યુ કરવામાં આવ્યા છે। બિલ્ડિંગના એના માટે અમે ઝોનમાંથી ડેપ્યુટી ઇજનેરને ઘટના સ્થળે બોલાવી લીધા છે।